6 જેટલા એરક્રાફ્ટ છે અને આપ જુઓ અલગ અલગ જે વિમાનો છે આકાશની અંદર જે રીતે કરતબ કરી રહ્યા છે ત્યાં તમામ લોકો તેને નિહાળી રહ્યા છે. 60-degree view. से आता हुआ एक विमान, मगर क्या ये एक विमान है या दो? से आता हुआ एक विमान, मगर क्या ये एक विमान है या दो? સૂર્યકિરણ એર શો જે ચાલી રહ્યો છે અને આપ જુઓ જે રીતે 6 ફાઇટર જેટ છે કે જે આકાશની અંદર અલગ અલગ કરતબો કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો નિહાળી જ રહ્યા છે, સાથે સાથે ત્યાં જે ઉપસ્થિત છે તમામ પર્યટકો છે તેમને પણ તેનો લાભો મળ્યો છે. આપ જુઓ શરૂઆત 6 જેટથી થઈ હતી અને ત્યાર પછી અલગ અલગ ફોર્મેશનમાં જે રીતે આ સૂર્યકિરણ જેટ છે વિમાનો છે કે જે લોકો અલગ અલગ રીતે જે આકૃતિઓ બનાવી રહ્યા છે. એક રોમાંચક આ પળ કે જેને તમામ દર્શકો ટીવીના માધ્યમથી તો જોઈ જ રહ્યા છે, ત્યાં ઉપસ્થિત લોકો પણ આ ક્ષણના સાક્ષી બન્યા છે. અમૃત મહોત્સવ 2026 75 વર્ષ સોમનાથના નવનિર્માણને પૂરા થયા છે, ત્યારે આજનો આ દિવસ ખૂબ જ અદ્ભુત અને અલૌકિક ઇતિહાસમાં કંડારાશે, કારણ કે આજે જે કાર્યક્રમો અહીંયા થઈ રહ્યા છે અને સાથે જ આ સૂર્યકિરણનો એર શો. क्षेत्रों में कार्य करते हुए भी एक उद्देश्य रखते हैं, जो है नजरें एक और बार में कार्य करते हुए भी एक उद्देश्य रखते हैं, जो है राष्ट्र की सुरक्षा. एक और बार
कार्य करते हुए भी एक उद्देश्य रखते हैं, जो है अपनी नजरें एक और बार તો આપ જુઓ સોમનાથની આ ધરતી અને તેના આકાશની અંદર જે રીતે સૂર્યકિરણ ફાઇટર જેટનો આ એર શો ચાલી રહ્યો છે, તમામ લોકો તેને નિહાળી રહ્યા છે અને સૂર્યકિરણની વિશેષતા જ આ છે કે તે ખતરનાક કલાબાજી માટે તે પ્રસિદ્ધ છે અને અત્યારે સોમનાથના આકાશની અંદર જે કરતબો થઈ રહ્યા છે તેના સાક્ષી તમામ લોકો બની રહ્યા છે. તમે, હું અને તમામ જે લોકો ત્યાં ઉપસ્થિત છે અને જે ઝી 24 કલાકના માધ્યમથી જે નિહાળી રહ્યા છે તમામ લોકો આ જે કાર્યક્રમો છે, જે અમૃત મહોત્સવ છે તેના સાક્ષી બન્યા છે. આપ જુઓ, આજનો આ વિશેષ દિવસ છે અને ઇતિહાસમાં તે કંડારાયેલું રહેશે, કારણ કે સોમનાથની આ ધરતી અને તેના પર બિરાજમાન સોમનાથ દાદા અને શિવના દર્શન કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કુંભાભિષેક કર્યો, પૂજા અર્ચના કરી અને ત્યાર પછી જે વિશેષ કાર્યક્રમો છે તે કાર્યક્રમોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે હાજરી આપીને અત્યારે આ સૂર્યકિરણ ફાઇટર જેટનો જે એર શો ચાલી રહ્યો છે, આકાશની અંદર કરતબ કરતા સૂર્યકિરણ ફાઇટર જેટ કે જે આપ નિહાળી રહ્યા છો અને આ બંને દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, કારણ કે આજે 75 વર્ષ નવનિર્માણને પૂરા થયા છે સોમનાથના અને પૂજા અર્ચના વિશેષ કરી હતી અને પૂજા અર્ચના બાદ આજનો આ એર શો સૂર્યકિરણ એરોબેટિકની ટીમ દ્વારા આ એર શો 6 જેટલા સૂર્યકિરણ ફાઇટર જેટ ત્યાં ઉપસ્થિત છે અને એકબીજાને કોર્ડિનેટ કરીને જે રીતે આ કરતબો બતાવી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. સૂર્યકિરણ જય હિન્દ. ઇન્ડિયન એરફોર્સ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૂર્યકિરણ જય હિન્દ. ઇન્ડિયન એરફોર્સ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૂર્યકિરણ જય હિન્દ. ઇન્ડિયન એરફોર્સ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૂર્યકિરણ જય હિન્દ. ઇન્ડિયન એરફોર્સ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ